આમોદ તાલુકાના ખેડૂતો દ્વારા આજે કપાસ ખરીદી માટે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આમોદ તાલુકાના ખેડૂતો દ્વારા જય જવાન જય કિસાનની શરૂઆત કરી દેશમાં રૂનું જે ઉત્પાદન થાય છે તેના છતાં ભાગનું ઉત્પાદન ગુજરાતમાં થઈ રહેલા છે, ત્યારે ખરીફ સિઝનમાં કપાસનું સૌથી વધુ વાવેતર ગુજરાતમાં થાય છે। ગુજરાતના વાવેતરના આંકડા અનુસાર રાશિફળ 86.59 લાખ હેક્ટર ખરીફનું વાવેતર કરવામાં છે, જેમાંથી સૌથી વધુ 22.80 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થાય છે, જ્યારે ગુજરાતમાં સૌથી વધુ કપાસનું વાવેતર ભરૂચ જિલ્લામાં છે। ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતો માટે હંમેશા વિરોધ કરતી રહી છે, જેનો એક વધુ પુરાવો એ છે કે ભરૂચ જિલ્લામાં 10 થી 15 હજાર મણ કપાસની આવક નોંધાઈ ચૂકી છે। હાલ સરકાર ટેકાના ભાવે 1165 રૂપિયા ખરીદ કરેલ છે, પરંતુ સરકાર કપાસની ખરીદીના CCI સેન્ટરો શરૂ કર્યા ન હોવાથી ખેડૂતોનો પોતાનો કપાસ હાલ માર્કેટમાં રૂપિયા થશે તો 600 કે 850માં વેચી રહ્યા છે, જેને ખેડૂતોના ટેકાના ભાવે 500 રૂપિયા સુધી નુકસાન વેઠવું પડે છે। જેથી ગુજરાત સરકાર ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચે તેનું આયોજન કરે છે અને દેશ અન્ય રાજ્યોના ટેકાના ભાવને ખરીદી કરવાની શરૂઆત કરી દીધી છે। ગુજરાત સરકારે 1 ઓક્ટોબરથી મગફળીની ખરીદી શરૂ કરી છે, જ્યારે કપાસ માટે ખરીદીના ટેકાના ભાવે કરવા માટે CCI સેન્ટર શરૂ કરવામાં નહીં આવે તો કપાસ પકવતા ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન ભોગવવું પડશે તેવી રજૂઆત આજે કરવામાં આવી હતી। લગભગ માર્ચ મહિનાથી એટલે આજે લગભગ 7 મહિનાના સમયગાળાની અંદર વિશ્વ આખું અને તેમાં આપણા દેશમાં જે કોરોના સંક્રમિત થયું, એક તો એના લીધે ખેડૂતોને પાયમાલી અને દરેક ખેડૂત, ખેતમજૂર, ઉદ્યોગપતિ આખી ટોટલ દેશની પ્રજા પાયમાલ થઈ ગયેલી હતી। એવા સંજોગોમાં અતિવૃષ્ટિ થઈ અને અતિવૃષ્ટિના લીધે ખેડૂતોને ખેતીમાં ભારે નુકસાન થયું। એ નુકસાનમાંથી ખેડૂતને કંઈ કર વળે ખેડૂતે ગમે તે રસ્તો કરી અને પોતાની માવજત કરીને એનો બચાવ કર્યો પાકનો। આજે પાક શરૂઆત થઈ છે આવવાની બજારમાં ખેડૂત પાસે, જેમ કે અમારા વિસ્તારમાં મોટાભાગે ખેતી કપાસની છે। કપાસની અત્યારે ખેડૂતો પાયમાલ થઈ ગયેલા ખેડૂતે પોતાનો ઘરેણો મિલકત વેચીને પાક ફરીથી ઊભો કર્યો અને આજે એને પાક પેદાશના ભાવ લેવાની, જ્યારે એને ઘેર માલ વેચવાની અત્યારે એની પરિસ્થિતિ છે કે 2 પૈસા મળે તો અત્યારે બજારમાં સરકાર તરફથી ના CCIની કોઈ સગવડ કરવામાં આવી કે ના ટેકાના ભાવે કોઈ ખરીદી થતી હોવાથી વેપારીઓ અત્યારે ખેડૂતો પાસેથી 3000 થી 3500 રૂપિયાના ભાવે ક્વિન્ટલ કપાસની ખરીદી કરે છે। એક તો પડતા પાટું જેવો ખેડૂતનો ઘાટ બન્યો છે અને ખેડૂત પાયમાલ હતો અને વધારે દુઃખી થાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। એટલે અમે સરકારને એવી વિનંતી કરી આજે સરકાર પાસે તમે શું ઈચ્છો છો? સરકાર પાસે અમે એવું ઈચ્છીએ છીએ કે જેમ બને એમ જલ્દી CCI ના સેન્ટરો ફાળવવામાં આવે, ખરીદી કરવામાં આવે અને ખેડૂતને ટેકાના ભાવેથી માલ ખરીદાય ખેડૂતનો, તો ખેડૂતને પોતાને કંઈ આર્થિક સદ્ધરતા આવે અને ખેડૂત વ્યવસ્થિત રીતે જીવી શકે। ઓકે।